પાલનપુર શહેરમાં રાજસ્થાની વેપારી મિત્ર મંડળ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા માટે સમર્પિત આ કેમ્પમાં સર્વ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો આવ્યા હતા અને રક્તદાન કર્યું હતું. પરિણામે કુલ 108 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં અનેક જીવ બચાવવા માટે ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોરની હાજરીએ કેમ્પને વિશેષ મહત્વ આપ્યું હતું. રાજસ્થાની વેપારી મિત્ર મંડળના આગેવાનોના જણાવ્યા મુજબ આજે મળેલ પ્રતિસાદ અદ્ભુત છે. 108 બોટલ લોહી એકત્રિત થવું એ સમાજની એકતા અને સેવા ભાવનાનું પ્રતીક છે. આ કેમ્પને સફળ બનાવવા માટે મંડળના સભ્યો, સ્વયંસેવકો અને સ્થાનિક લોકોનો મોટો ફાળો રહ્યો છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બ્લડ ડોનેશનને માનવ જીવન માટે જીવનદાયી ગણાવ્યું હતું અને આવા પ્રયાસો સતત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ વખત એક 18 વર્ષની યુવતીએ રક્તદાન કર્યું છે. આ ઉંમરે રક્તદાન કરીને યુવતીએ સમાજમાં અનોખો સંદેશ આપ્યો છે અને યુવા પેઢી માટે પ્રેરણા બની છે. આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ડાયમંડ સિટી પાલનપુરમાં આજે અમારા રાજસ્થાન વેપારી મિત્ર મંડળ દ્વારા રક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખૂબ જ તમામ સમાજનો, તમામ રાજસ્થાની ભાઈઓનો અને ગુજરાતમાં વસતા તમામ ભાઈ બહેનોનો અમને ફૂલ સપોર્ટ મળ્યો છે અને ગુજરાતી ભાઈઓનો બી અમને ફૂલ સપોર્ટ મળ્યો છે. આજે અમારો આ રાજસ્થાની મિત્ર મંડળનો કાર્યક્રમ હતો એ બહુ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે અને અમારા ઘણા બધા મુખ્ય મહેમાનો બી અમને આવ્યા, અમારો હોસલો બઢાયો, બરાબર. અને અમારો આગળ પણ આવું રક્ત શિબિરનું આયોજન થાય, અમુક સમાજલક્ષી કાર્યો થાય, સમાજ અને રાજસ્થાનના લોકોને મદદરૂપ થાય એવા અમે કાર્યો આગળ પણ કરતા રહીશું અને અમને ગુજરાતી ભાઈઓનો અને રાજસ્થાની ભાઈઓનો અમને સપોર્ટ મળતો રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ પરમાર રાહુલ કુમાર સંકલ્લા. આજે અમારા રાજસ્થાની વેપારી મિત્ર મંડળ દ્વારા પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બદલ બધા લોકો આવ્યા અને આવનારા સમયમાં વધુ મોટું કાર્યક્રમ રાખવામાં આવે તે બદલ બધા આપણા 36 રાજસ્થાનના 36 વણના લોકો વધારેમાં વધારે લોકો આવીને બ્લડ ડોનેશનનું કાર્યમાં સફળ તરીકે આગળ વધાવે એ માટે હું अपेक्षा रखूँ छूँ. आज राजस्थान व्यापारी मित्र मंडल द्वारा ब्लड डोनेशन कैंप का आयोजन किया गया. इस शिविर में सर्व समाज के लोगों ने भाग लिया और सभी ने बढ़ चढ़ के ब्लड डोनेशन किया. 70 से प्लस बोतलें अभी तक आ चुकी है और शाम तक 150-200 का उम्मीद है. और इसमें हम सब लोगों ने मिलकर व्यापारी मित्र मंडलों ने एक वो कार्यक्रम बनाया कि कोई भी दर्दी शहर, गांव, ढाणी, कस्बे से यहाँ पे आता है तो उसको ब्लड की परेशानी नहीं हो. एक बैंक, अरोमा बैंक, जिससे हमने कांटेक्ट किया और उससे संबंध में बातचीत की भी, जहाँ भी दर्दी जिस हॉस्पिटल में रहेगा उसके बेड तक ब्लड पहुँचाने की जिम्मेदारी अरोमा बैंक की है. तो ये बहुत अच्छी पहल है और हम सब लोग इस संदेश को आगे बढ़ाएंगे और ये एक छोटा सा कार्यक्रम की शुरुआत है और ऐसे कार्यक्रम बीच बीच में होते रहेंगे और हम सब लोग मिलके ये कार्यक्रम कर रहे हैं. दानदाता सब मिलके ये कार्यक्रम कर रहे हैं और हमारे इस कार्यक्रम में सभी समाज के लोग भी आए, माननीय विधायक महोदय भी आए और संतों का भी आगमन हुआ. हम सब ने मिलके ये ब्लड डोनेशन कैंप रखा. इससे हर एक दर्दी को राहत मिलेगी और महंगाई भी से भी राहत मिलेगी, क्योंकि एक बोतल 2 से 3 हज़ार रुपये लगते हैं. तो हमारे ये ब्लड बैंक 900 रुपये में एक बोतल दर्दी के बेड तक पहुँचाएगी. મારું નામ ચૌધરી રિંકુ ગંગારામજી છે. હું આજે રાજસ્થાન મિત્ર વેપારી મંડળમાં અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજે મેં ફર્સ્ટ ટાઈમ 18 વર્ષની ઉંમર છે મારી અને ફર્સ્ટ ટાઈમ મેં બ્લડ ડોનેશન કર્યું હતું. તો મારી સલાહ એ છે કે બધાએ બ્લડ ડોનેશન કરવું જોઈએ. એ સારી બાબત છે બીજા માટે અને પોતાનું લોહી બીજાને મદદ થઈ શકે એ રીતે બીજાને આપવું જોઈએ.